ગરમી શરૂ થઈ ગઈ છે અને બધા જ ગરમીમાં ખાવા કરતાં ઠંડુ ઠંડુ પીવાનું જ શોધતા હોય છે. તો ગરમી ભગાવે અને પીવાની પણ મજા આવે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ, જેને આપણે ગુજરાતીઓ ફ્રૂટ સલાડ કહીએ છીએ, એ બનાવીએ. તો એના માટે એક જાડા તળિયાવાળા વાસણમાં મેં 1 લીટર દૂધ લીધું છે. અહીં તમે ડાયરેક્ટ કાચું દૂધ પણ લઈ શકો છો અને મલાઈ ઉતારેલું દૂધ લો તો પણ ચાલે. હવે આ દૂધને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. ત્યાર પછી બીજા વાસણમાં બીજું 1 કપ દૂધ લઈશું. આ દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું. ન વધારે પડતું ઠંડુ કે ન વધારે પડતું ગરમ હોય એવું હોવું જોઈએ. અને એમાં 4 ટેબલ સ્પૂન એટલે કે 4 ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. અને કસ્ટર્ડ પાવડરને ગાંઠા ન રહે એ રીતે સારી રીતે ઓગાળી લેવાનો. આ તરફ આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને એમાં એક ઉભરો પણ આવી ગયો છે. ત્યાર પછી ગેસની આંચ ધીમી કરી દેવાની અને જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે એ આપણે અંદર ધીમે ધીમે ઉમેરીશું. પણ એ પહેલાં આપણે એને સારી રીતે હલાવી લઈશું, જેથી જે કસ્ટર્ડ પાવડર નીચે બેસી ગયો હશે એ ફરીથી સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ દૂધ થોડું થોડું ઉમેરવાનું અને ધીમે ધીમે ઉમેરવાનું. અને ઉમેરતી વખતે સતત હલાવતા રહેવાનું, જેથી નીચેથી ચોંટી ન જાય. ગરમ દૂધમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરીશું એટલે દૂધની થિકનેસ વધશે અને એ થોડું થોડું જાડું થશે. અને ખાસ યાદ રાખવાનું કે વાસણ જાડા તળિયાવાળું જ લેવાનું અને સતત હલાવતા રહેવાનું, કારણ કે જો દૂધ નીચેથી ચોંટી જશે તો આખા દૂધનો સ્વાદ બળેલો આવશે. તો 3 થી 4 મિનિટ સુધી દૂધને ધીમા તાપે ઉકાળ્યા પછી હવે આપણે એમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું. અને ત્યાર પછી આપણે એમાં પોણો કપ જેટલી ખાંડ ઉમેરીશું. અને ખાંડ તમે તમારી જોઈતી મીઠાશ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો. ગરમ દૂધમાં ખાંડ ઉમેરીશું એટલે દૂધ ફરી પાછું થોડું પાતળું થશે. તો ફરી પાછું આપણે એને ખાંડ ઓગળી જાય અને ત્યાર પછી 2-3 મિનિટ સુધી ઉકાળીશું. તો હવે તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ થવા માટે મૂકી દઈશું. ગરમ દૂધને રૂમ ટેમ્પરેચર પર જલ્દી લાવવા માટે આપણે એને પાણી ભરેલા વાસણમાં મૂકી દઈશું અને ત્યાર પછી ફ્રીજમાં અથવા તો ફ્રીઝરમાં મૂકી દેવાનું. અને દૂધ ફ્રીજમાં ઠંડુ થાય ત્યાં સુધીમાં મેં બધા ફ્રૂટ અંદર ઉમેરવાના એ કટ કરી દીધા હતા. અને બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ફ્રૂટ્સ તમારે જ્યારે તમે દૂધ પીરસવાના હો ત્યારે જ ઉમેરવાના. અને બધા ફ્રૂટ્સને સુધારીને ફ્રીજમાં મૂકી દેવાના, જેથી કાળા ન પડે. તો અહીં મેં 2 નાની સાઇઝના સફરજનને નાના ટુકડામાં કટ કર્યા છે. ત્યાર પછી 2 નંગ કેળાને નાના ટુકડામાં કટ કરીને એ ઉમેર્યા છે. થોડી કાળી દ્રાક્ષ ઉમેરી છે અને થોડી લીલી દ્રાક્ષ ઉમેરી છે. તો ફ્રૂટ્સ તમને જે ગમતા હોય અને સિઝનમાં જે મળતા હોય એ પ્રમાણે ઉમેરવાના. અને આજકાલ તો બધા ફ્રૂટ બધી સિઝનમાં લગભગ મળતા જ હોય છે. અડધી વાડકી જેટલા દાડમ ઉમેરીશું. અને આ સિવાય તમે ચીકુના ટુકડા પણ ઉમેરી શકો છો. તો ઠંડા દૂધમાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. જો તમે જમતી વખતે શાક રોટલી સાથે ખાવાના હો તો આવી કન્સિસ્ટન્સી બરાબર છે. પણ જો તમે જમ્યા પછી એઝ અ ડેઝર્ટ ખાવાના હો તો 1-2 ચમચી કસ્ટર્ડ પાવડર વધારે ઉમેરવાનો. અને હા, એક વાત કહેવાનું હું ચૂકી ગઈ કે કસ્ટર્ડ પાવડર હંમેશા સારી કંપનીનો લેવાનો અને દૂધની થિકનેસ કસ્ટર્ડ પાવડરની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરતી હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને છેલ્લે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો મેં અહીં થોડી બદામની કાતરી અને થોડા પિસ્તા ઉમેર્યા છે. ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાથી એનો સ્વાદ અને દેખાવ બંને વધી જશે. તો ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.